તો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં અને આજે હું આવેલો છું સાધના મૂર્તિ કેન્દ્ર જે આવેલું છે ભાથેના વિસ્તાર ઉધના સુરતમાં ને અહીંયા ઘણી બધી મૂર્તિઓ છે, બધી માટીની છે. ચલો આજે આપણે જોઈશું બધી મૂર્તિઓ. આ બાજુ બધી મોટી માટીની મૂર્તિઓ છે ને આ સાઈડમાં નાની નાની જે છે 2-3 ફૂટ જેવી માટીની મૂર્તિ છે. આ પણ પહેલા મને લાગ્યું પીઓપી હશે, આ બધી માટીની છે. તો જો આ એક ખાનું છે, આ સાઈડ અને આ સાઈડ દશા માતાની મૂર્તિઓ છે, બાકી ગણપતિની મૂર્તિઓ અહીંયા મૂકેલી છે. મંગલ મૂર્તિ, ગણપતિ બાપ્પા મોરિયા. આ સાઈડ બી છે બધી નાની નાની મૂર્તિઓ. હવે તમને એક સરસ મજાની મૂર્તિ બતાવું. તો જો ભાઈ આ રીતે પોલિશિંગ વગેરેનું કામ ચાલે છે અહીંયા. તો આપણી સાથે हमारा जो सुखेन भाई जो यहाँ બધું संचालन करे છે, तो जानिए થોડુંક આ મૂર્તિ કેન્દ્ર વિશે. कितनी मूर्ति होगी यहाँ पे टोटल? हमारा 100 मूर्ति होगा इधर. 100 मूर्ति जो है वो मिट्टी में बनता है. ओके. और हम लोग पीओपी से बनाता है नहीं. हमारा 20 साल का धंधा है इधर. हम लोग हर साल पीओपी का ही बनाता, मिट्टी का ही बनाता हूँ. पीओपी को बनाता ही नहीं. अच्छा. पीओपी क्या होता है, तापी में जाता है ना, वो तापी में भर जाता है. ये मिट्टी क्या होता है, हम वो मिट्टी फिर उठा के काम पे लगाते हैं. मतलब वो यूज हो जाता है. राइट. तो ये टोटल कितने फुट से कितने फुट तक मूर्ति होगी? हमारा 1 फीट से 15 फीट तक चलता है और 9 फीट तक परमिशन मिलता है हमारा. अच्छा. बाकी ऊपर का जो होगा वो फोल्डिंग रहता है. बराबर. लेकिन अभी परमिशन दे दी है ना कि नहीं? परमिशन दिया है लेकिन उतना परमिशन नहीं दिया हम लोग. मिट्टी का नहीं दिया, पीओपी का बड़ा देता है, लेकिन हम लोग को नहीं, हम लोग लेता भी नहीं हूँ और बनाता भी नहीं. तो क्या प्राइस रहेगा मूर्ति का, छोटे से लेकर बड़े तक? मूर्ति का हिसाब से जो होता है ना, उसी का हिसाब से भाव रहता है. फोटो लेके आता है, फोटो का हिसाब से भाव रहता है. अच्छा. नॉर्मली तो 3000 रुपये फीट चलता है हमारा. अच्छा. और फोटो के हिसाब से लाएगा तो उसका अलग. बराबर. मतलब जो ऑर्डर से होता है अलग से होता है. बराबर. તો ભાઈ આ રીતના મૂર્તિઓ છે બધી અહીંયા. કલર કામ ઓલમોસ્ટ બાકી છે, બધાનું સેટ કરીને મૂકેલી છે બધી અહીંયા. આજે છે ભાઈ 5 શેષનાગની અંદર. તો અહીંયા બધી મૂર્તિઓ માટીની જ છે અને બધાનું કામ ઓલમોસ્ટ બાકી છે, રેડી થઈ ગઈ છે. કલર કામ ને ઘણું બધું બાકી છે.
આ હતો સાધના કલા કેન્દ્રનો વિડીયો. જો તમારે અહીંયા આવવું હોય તો અહીંયાનું એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શન લિંકમાં મળી જશે, તો પહોંચી જજો. અને જો વધારે ઇન્ક્વાયરી કરવી હોય તો અહીંયા તમને જે નંબર દેખાય છે ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો. ચાલો મળીએ આવા જ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી ગણેશ.